रे की। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री सुंदर साथ की। सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। बड़ा कयामतनामा પ્રકરણ નંબર 8 ચોપાઈ નંબર 55 આપણે આવ્યા છે। ચોપાઈ નંબર 55 આપણે આવ્યા છે। इन मोती को मोल कहो न जाय, ना किन्हु कानो सुनाए, सो ही जले जो मोल करे, और सुनने वाला भी जल मरे। इन मोती को मोल कहो न जाए। હવે इन मोती કયા મોતી? કયા મોતીની વાત કરી રહ્યા છે? તો ગઈકાલે જે આપણે છેલ્લી ચોપાઈ જોઈ, સ્વામી ધણી દેવચંદ્રજી અને સ્વામી પ્રાણનાથજી કે જે આ નિધ લઈને આવ્યા, એમને અનમોલ કયા છે। અને જે આ નિધ છે, જે લીધી છે, સાંભળજો સુંદર સાહેબ, બહુ મહત્વની વસ્તુ, બહુ મહત્વના પોઈન્ટ છે કે જેમણે લીધી છે અને એ માર્ગ પર ચાલ્યા છે, એ પણ એ મોતી છે। બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન જે કહીએ છીએ, એ પણ મોતી છે। એટલે કે છે એમનો મોલ કયો ન જાય, એમ છે અનમોલ છે। इन मोती को मोल कहो न जाए, इन मोती को मोल कहो न जाए, अनमोल છે। ના કિન્હુ કાનો સુનાય, ના કિન્હુ કાનો સુનાય। હવે એમને કેમ અનમોલ કયા છે, અથવા એમને આપણે આખા બધાને વાત કરીએ કે સામા મહારાણીજી લઈને આવ્યા, પછી સ્વામી પ્રાણનાથજીએ બતાવ્યું, મોમીનોએ એમને ગ્રહણ કર્યું, એ માર્ગ પર ચાલી રહ્યા છે, જાગણી કરી રહ્યા છે। તો આ જે બધા છે એમને મોતી કયા છે, અનમોલ કયા છે? પેલા તો અનમોલ છે ને, એમાં કોઈ સંશય નથી, પણ એક સ્ટેપ આપણે આગળ જઈએ છીએ તો આ પણ અનમોલ છે। તો કેમ છે કે આનો કે અત્યાર સુધી આ બ્રહ્માંડની અંદર આવી વાત કોઈ સાંભળી નથી, સુની નથી, કાનોએ સાંભળી નથી, સુની નથી, કઈ વાંચી પણ નથી, કોઈ ગ્રંથમાં પણ નથી આવી છે, તો ઈશારાથી છે, સમજ નથી પડતી, બધી ચિઠ્ઠીઓ હતી આપણી, એટલા માટે। તો આજે બધી વાત કરેલી છે એ અનમોલ છે। કહેવાનો મતલબ કે પારનું જ્ઞાન છે, આ બ્રહ્માંડનું જ્ઞાન નથી, પારનું જ્ઞાન છે। હવે આને જે સાંભળજો, બહુ મહત્વની ચોપાઈ, ત્રીજીનું ચોથું ચરણ, સોહી જલે જો મોલ કરે, સોહી જલે જો મોલ કરે। હવે મોલ કરે નો અર્થ શું? કે જે લોકો સંશય કરી રહ્યા છે, જે લોકો આર્ગ્યુમેન્ટ કરી રહ્યા છે કે આવું ન હોય, આવું ન હોય, આ ન હોય, આ બધું ક્યાંથી લઈને આવ્યા, આનો મોલ કર્યો કહેવાય। એને સ્વીકાર્યું નથી, સંશયો ઉત્પન્ન કરેલા છે। આવા લોકો જલે કેમ? એ સંશયોના કારણે, એમની ફનાની બુદ્ધિને કારણે આ અનમોલ જે છે એ લઈ ન શક્યા, એટલે જલી રહ્યા છે। મળ્યું પણ લઈ ન શક્યા, એનું સરસ ઉદાહરણ આપણે બતાવીએ તો માર્કેટની અંદર પેલો 100 રૂપિયે શું લઈને આપી બેઠી રહેલો તો હીરા વેચી રહ્યો હતો। હવે હીરાને પરખવાની તો એક બાજુ રહી વાત, પણ શું કર્યું કે ઉપલા માયના જોયા, એને બહારથી બાહ્ય દ્રષ્ટિથી જોયું તો આ તો કોલસા છે, એમ કે છે, એનો મોલ કર્યો, આ તો કોલસા છે। આ કોલસાને એ છેતરી રહ્યો છે। 100 રૂપિયા કિલો કોલસા, 20 રૂપિયાના કિલો કોલસા મળતા હોય, એ 100 રૂપિયા કિલો કોલસા વેચી રહ્યો છે। આ રીતે એનો મોલ કર્યો, એમ કે છે। તો એ મોલ કર્યો તો આનાથી વંચિત રહ્યા। જેમણે પારખ કરી, જેમણે પારખ્યું, તો એમને હીરા મળ્યા, પછી જયારે લેવા જાય તારે છે નહીં ત્યાં આગળ। એટલે આની અંદર જે સંશયો કહેવાની મતલબ કે ધનીના વચનોની અંદર જે સંશયો કરે, એ ધનીની વાણી કદાપી ન લઈ શકે।
અને પછી એ પસ્તાવો થાય. એટલે સોહી જલે જો મોલ કરે, સોહી જલે જો મોલ કરે. કેમ જલી રહ્યા છે? દોજકની અગ્નિની અંદર જલી રહ્યા છે, પસ્તાવાની અગ્નિની અંદર જલી રહ્યા છે. હાય હાય, મને મળ્યું તું પણ મેં ન લીધું. એક આ વસ્તુ. બીજા કોણ જલી રહ્યા છે? કે જેમણે સાંભળ્યું છે, જેમણે સાંભળ્યું છે પણ એ માર્ગ પર નથી ચાલ્યા, આ પણ જલી રહ્યા છે. ચોથું ચરણ આપણા માટે બહુ મહત્વનું છે. ચોથું ચરણ આપણા માટે બહુ મહત્વનું છે. ઓર સુનને વાલા ભી જલ મરે, ઓર સુનને વાલા ભી જલ મરે. હવે સુનને વાળા કેમ જલ મરે? એમણે તો લીધું છે, એમણે તો સાંભળ્યું છે. લીધું છે મીન્સ એમણે તો સાંભળ્યું છે, પણ સાંભળ્યું છે છતાં એ માર્ગ પર નથી ચાલતા. સાંભળ્યું છે છતાં એ માર્ગ પર નથી ચાલતા, એ પણ જલમલે રહે છે. એટલે બધાને પસ્તાવો થશે. કહેવાનો મતલબ કે ધનીની વાણી સાંભળ્યા પછી એ માર્ગ પર ચાલો. એ માર્ગ પર ન ચાલીએ તો આ દશા આવશે. સુનને વાલા ભી જલ મળે. હવે સુનને વાળા જલ મળે તો કેમ? શું કારણ? કે સાંભળ્યું તો ખરું, એમણે સાંભળ્યું તો ખરું, પણ દ્રષ્ટિ સંસારમાં હોય. સંસારમાંથી દ્રષ્ટિ આપણી છૂટી નહીં તો સાંભળવાનો અર્થ શું? જો એ માર્ગ પર ચાલીશું તો સંસાર ઓટોમેટિક છૂટી જવાનો છે. છોડવાની જરૂર નથી, ઓટોમેટિક છૂટી જશે. પણ સાંભળ્યું છે અને છતાં પણ દ્રષ્ટિ સંસારમાં છે, મીન્સ ધનીના વચનો પ્રમાણે આપણે ચાલતા નથી. बाजे कहे साहेब इश्क सबसे जुदा ए आदम हक, जैसे जात पाक सुबान ए मरतबा किया बयान. ધની દેવચંદ્રજી જે છે, એ ધની દેવચંદ્રજી જે પાળનું જ્ઞાન લઈને આવ્યા, પાળનું જ્ઞાન લઈને આવ્યા અને દુનિયાને ઈશ્ક શું છે એ સમજાવ્યો. એટલે નવદાસે ન્યારો કયો છે? આપણો ધર્મ કયો છે? નવદાસે ન્યારો પ્રેમ લક્ષણા ભક્તિ. પ્રેમ લક્ષણા ભક્તિ. તો જે લઈને આવ્યું જે છે એમને બાદશાહ તરીકે એમનું ઉપમાન આપ્યું છે. એટલે બાજે કહે સાહેબ ઇશ્ક. બાજે બાદશાહનું ઉપમાન આપી દીધું છે કે ભાઈ અહીંયા અગર આ બ્રહ્માંડની અંદર જે નારી ફિરકા જે છે જુદા જુદા, પણ આની અંદર તો ભાઈ 9 પ્રકારની ભક્તિમાં તમે જો શું છે. અને 9 પ્રકારની ભક્તિ છે અને એને ચાલવાના જે માર્ગ બતાવેલા છે, પુષ્ટ મર્યાદા ને પ્રવાહ, અને મનુષ્યની વૃત્તિ રજોગુણ, તમોગુણ ને સતોગુણ. એટલે 3 ગુણ્યા 3 9 અને 9 ગુણ્યા 9 9 પ્રકારની ભક્તિ, એમ કરીને 81 પક્ષ. તો આ માર્ગે ચાલશે તો વૈકુંઠ સુધી જશે. પણ જે નવો પંથ જે આવ્યો, નવો પંથ મીન્સ નવું જે જ્ઞાન લાયા, જે પ્રેમના બાદશાહ જે કહેવડાયા, એ જે સ્વામીજી જે છે એ સ્વામીજી નવપ્રંથ પ્રેમ લક્ષણા ભક્તિ બતાવી. પ્રેમ લક્ષણા ભક્તિ. તો પરમેશ્વરને મેળવવા હોય તો પ્રેમથી ચાલો. અને એ જે છે સબસે જુદા એ આદમ હક. સબસે જુદા એ આદમ હક. હવે સબસે જુદા કેમ કહ્યું? કે આ બ્રહ્માંડની અંદર જે ચાલી રહ્યું છે એનાથી જુદા છે, એનાથી જુદી રાહ બતાવી, આનાથી આપણને જુદી રાહ બતાવી. એટલા માટે કહ્યું કે સબસે જુદા એ આદમ હક. નવો માર્ગ બતાવ્યો,
જેને આપણે નિજાનંદ સંપ્રદાય કહે છે, દિને ઇસ્લામ એક પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી રહ્યા છે. અખંડ પરમધામનું જ્ઞાન આપી રહ્યા છે, પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી રહ્યા છે. જૈસી જાત પાક સુભાન, જૈસી જાત પાક સુભાન. હવે આ જે છે કે રાજી, શ્યામાજી અને રૂહો, અને એ જે બતાવી રહ્યા છે પરમધામનું જે જ્ઞાન છે, પરમધામની અંદર રહેનાર વાળા રાજી, શ્યામાજી અને રૂહો, એ બધા જ ઈશ્કના સ્વરૂપો છે, બધા જ ઈશ્કના સ્વરૂપો છે. અને જે એ ઈશ્ક છે એ આ બ્રહ્માંડની અંદર આપી રહ્યા છે. જે પરમધામનો જે ઈશ્ક છે એ આ બ્રહ્માંડની અંદર બતાવી રહ્યા છે. શા માટે? ઉમત માટે. કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર, એટલા માટે બતાવી રહ્યા છે, ઉમત માટે બતાવી રહ્યા છે. પણ એનો લાભ આ સંસારને મળી રહ્યો છે. એટલે જૈસી જાત પાક સુબાન, એ મરતબા કિયા બયાન. એ મરતબા કયા? એ મરતબા મીન્સ પરમધામના બેડરૂમની વાતો જે છે, આ મરતબો કે જે અખંડ આનંદનું જે સુખ છે, ઈશ્કના અખંડ આનંદનું જે સુખ છે, પરમધામની જે લીલાઓ જે છે, એ લીલાઓ અહીંયા બતાવી રહ્યા છે. એ લીલાઓ અહીંયા બતાવી રહ્યા છે. હવે અહીંયા આગળ જે અમે જે બતાવી રહ્યા છે એ આત્માની વાત છે. સુંદર સાથ, આત્માની વાત છે. એટલે અહીંયા નાત, જાત, ભાત કશું ના આવે. આ મુસલમાન છે, આ હિન્દુ છે, આ શીખ છે, આ ઈસાઈ છે, કશું ના આવે. આત્માની વાત છે. આત્મા નથી હિન્દુ, નથી શીખ, નથી ઈસાઈ. એટલે ઊંચ જાત તો અહીંયા આવતી જ નથી, એનાથી પર છે આ બધું. એટલે આ વાત છોડી, એટલે આ બ્રહ્માંડની અંદર આ જ્ઞાન આપણને આપી રહ્યા છે. એટલે કે છે એ મરતબા કિયા બયાન. હવે એ મરતબા તો પરમધામનું જે આપણો ઈશ્ક છે, એ ઈશ્ક અહીંયા કોણે બયાન કર્યો, કોણે બતાવ્યો? તો સ્વામી પ્રાણનાથજી બતાવ્યો. સ્વામી પ્રાણનાથજી બતાવ્યો. એટલે એમને અનમોલ કયા છે, અનમોલ મોતી કયા છે. હવે અનમોલ મોતી તો કયા, પણ એમણે તો બતાવ્યું. કોણે? સામાજીએ, મીન્સ ધણી દેવચંદ્રજી અને સ્વામી પ્રાણનાથજી. એમણે બતાવ્યું તો ખરું. હવે જે બતાવ્યું એને ગ્રહણ કોણે કર્યું? એને ગ્રહણ કોણે કર્યું? અહીંયા નથી, આગળ જો એક સ્ટેપ. એને ગ્રહણ કર્યું કોણે કર્યું? તો એને ગ્રહણ કર્યું મોમીનોએ ગ્રહણ કર્યું, અને એ રાહ પર ચાલવા લાગ્યા. તો એ પણ મોતી થયા કે ન? એ પણ પાક થયા કે ન થયા? हद सबो की करी जुबान, क्या कोई कहे ए सिपत जहान, अब कहूं मैं इनकी बात, जो कया आदम पाक जात. એક ચોપાઈ જો હવે. આ શા માટે બતાવી રહ્યા છે, આની પાછળનું કારણ શું છે? તો આપણું લક્ષ્ય છે, એ લક્ષ્ય સમજાશે કે ધણી દેવચંદ્રજીને અને સ્વામી પ્રાણનાથજીને અનમોલ મોતી કેમ કયા છે. એની પાછળનું કારણ કે આ બ્રહ્માંડની અંદર જે કંઈક જ્ઞાન છે, જે કંઈક જ્ઞાન છે, એ જ્ઞાન હદનું જ્ઞાન છે, હદનું જ્ઞાન. અને આ પારનું જ્ઞાન લઈને આવ્યા, પાર બ્રહ્મ પરમાત્માની સાચી પહેચાન કરાવી રહ્યા છે, અસલું પહેચાન કરાવી રહ્યા છે. એટલું પૂરતું નથી, પણ કયા ધર્મ વાળા ક્યાં સુધી છે એ પણ નિરૂપણ કરીને બતાવી રહ્યા છે.
ભાઈ તમારો ધર્મ અહીંયા સુધી છે, અહીંયા સુધી છે, અહીંયા સુધી છે. 1735 ની અંદર તમે જુઓ કુંભના મેળાની અંદર શું બન્યું હતું. જે સંવાદ થયા બધાને બતાવી દીધું. ભાઈ તમે થોડુંક તો નિરાકારનું બતાવી રહ્યા છો, થોડું પારનું બતાવી રહ્યા છો, મિક્સ કરી રહ્યા છો બધું. એ સંવાદ તમે જુઓ. એટલે પોતપોતાનું સ્થાન ક્યાં છે એ બતાવી રહ્યા છે. એટલે કે છે હદ સબો કી કરી જુબાન, હદ સબો કી કરી જુબાન. પરમધામ, પરમધામથી જે વાણી આપણને આપી અને આ વાણીની અંદર જે જ્ઞાન આપણને આપ્યું, જાગૃત બુદ્ધ અને નિજ બુદ્ધ. જે જાગૃત બુદ્ધ છે પાતાળથી પરમધામ સુધીની, પાતાળથી પરમધામ સુધી બધી જ હકીકત આપણને બતાવી દીધી જાગૃત બુદ્ધ. હદ સબો કી કરી જુબાન, ક્યાં કોઈ કહે એ સિપત જહાન. હવે આ બ્રહ્માંડની અંદર 3 પ્રકારની સૃષ્ટિ આવેલી છે. બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ. તો જીવ સૃષ્ટિની હદ બતાવી, ઈશ્વરી સૃષ્ટિની હદ અક્ષરની બતાવી અને બ્રહ્મ સૃષ્ટિ પરમધામની રંગ મહોલની આ પણ બતાવ્યું. કોણ કયા માર્ગે ચાલશે એ પણ બતાવ્યું. કોણ શું લેશે એ પણ બતાવ્યું. શરીયત તરીકત લઈ અને આમ ખલક ચાલશે. હકીકતનું જ્ઞાન લઈ અને ઈશ્વરી સૃષ્ટિ ચાલશે. હકીકત અને મારફત લઈ અને બ્રહ્મ સૃષ્ટિ ચાલશે. આ પણ બતાવ્યું. શું રદ કરવાનું એ પણ બતાવ્યું. અને છતો પણ જો આની અંદર સંશય લાવે તો પછી એ દુર્જકની આગમાં જલે કે ન જલે. તેમ છતો આની અંદર સંશય લાવે તો એ દુર્જકની આગમાં જલે કે ન જલે, વિચારો. હવે કે इन सबों की करी जुबान, क्या कोई कहे ए सिपत जहान. कौन बतावी सक्या. अब कहूं मैं इनकी बात, अब कहूं मैं इनकी बात, जो कहा आदम पाक जात. કે આજે જ્ઞાન જે છે એ કોણ બતાવી શકે કે હવે કે હું આગળ એમની વાત બતાવું કેમ કે છે. કોની? તો આ બ્રહ્માંડની અંદર જે ઈશ્ક લઈને આવ્યા એમની વાત. આ બ્રહ્માંડમાં જે ઈશ્ક લઈને આવ્યા એમની વાત, એમની કેવું હકીકત તમને હું બતાવું. જો કહ્યા આદમ પાક જાત, જો કહ્યા આદમ પાક જાત. હવે આદમ પાક જાત કોને કહ્યા છે આગળ? ધણી દેવચંદ્રજી, સ્વામી પ્રાણનાથજી. અને એને આગળ આપણે જોવા જઈએ, વધારે ડિટેલની અંદર જોવા જઈએ તો મોમીનો બ્રહ્મ સૃષ્ટિ પાક જાત કઈ છે. આદમ તો કયા આદમ? પાક આદમ અને એમની જાત. અહીંયા આગળ આદમ કરીને કોનો ઉલ્લેખ કરેલો છે કે આ બ્રહ્માંડની અંદર. હવે આદમ કેમ કહેવામાં આવે છે? પહેલામાં પહેલું આદમ કેમ કહેવાય એમને એ સમજો. કે અહીંયા પહેલા એક જાહેરી અર્થ બતાવી દો. આદમની ઓલાદ, આદમની ઓલાદ કઈ છે? તો આદમ કોણ અહીંયા આગળ? તો અહીંયા આગળ આદમની ઓલાદ, તો અહીંયા આગળ આદમ આદિનારાયણ. કેમ? તો એમનાથી આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે એટલે આદમની જાત કઈ એમને, કે ભાઈ આદમની ઓલાદ કઈ, આ બ્રહ્માંડની ઉત્પત્તિ કરી. એમ અહીંયા આગળ જે પાળનું જે જ્ઞાન લઈને આવ્યા, શરૂઆત કરી, એટલા માટે એમને આદમ કહ્યા છે. તો કોણ લઈને આવ્યું અહીંયા આગળ? આ બ્રહ્માંડની અંદર પહેલું કોણ લઈને આવ્યું? તો ધણી દેવચંદ્રજી. એટલે એમને આદમ કહ્યા છે. પણ આદમ કયા? તો પાક આદમ. જે લાનત વાળા આદમ છે એ નહીં, જેને લાનત લગી છે અને બધા પર અબલીસ બેઠાલો છે એ આદમ નહીં, પણ કયા આદમ? પાક જાત. જે પાક આદમ છે. શરૂઆતની અંદર જે કરે, શરૂઆત જે કરે છે એમને આદમ કયા છે. તો અહીંયા આગળ ઈશ્કની શરૂઆત કોણે કરાવી? પાનું જ્ઞાન કોણ લઈને આવ્યા? એટલે એમને આદમ કહે છે. હવે કેમનું એમની હકીકતો બતાવો, એમની હકીકતો બતાવો. સો અફતાલી મોહમ્મદ કા બયા,
जो आदम ऐसा बुजुर्ग कहा, ए पैदा हुआ कारण मोहम्मद, ए रसूल की कही हद। सो अफ्ताली मोहम्मद का बया। जो आदम ऐसा बुजुर्ग कहा। હવે આજે અફતાલેને જે કહ્યું છે એ છે કોણ? શા માટે અહીંયા આવવું પડ્યું? શા માટે અહીંયા આવવું પડ્યું? શા માટે આ જ્ઞાન અહીંયા આવ્યું આ બ્રહ્માંડમાં? હવે આ બધી આપણને શુદ્ધ છે, સમજ છે. तो ये पैदा हुआ कारण मोहम्मद, ये पैदा हुआ कारण मोहम्मद. કયું કારણ? કે પેદા હુઆ કારણ મોહમ્મદ. મોહમ્મદને કારણે આ બધું પેદા થયું છે. શું? કે આપણે માગીને બેઠા, શ્યામા મહારાણીજી અને આપણે માગીને બેઠા. જો પરમધામનો સંવાદ યાદ કરો, ન થા ઈશ્વર ન થા મૂળ પ્રકૃતિ, એ પહેલાની શું વાત હતી? શા માટે આ બધું સર્જન થયું? વિચારો, કયું કારણ હતું? તો મોહમ્મદ સાહેબ, શ્યામા મહારાણીજી અને રૂહો, એમની અંગનાઓ, એના કારણે આ બ્રહ્માંડની અંદર આવ્યા. એના કારણે ધનીને પણ આવવું પડ્યું. આસ્તિક છે ધની. એટલે સો અફતાલી મોહમ્મદ કા બયા. મોહમ્મદ કા બયા કોણ? સ્વામીજી પોતે, રાજ્ય મહારાજ પોતે. जो आदम ऐसा बुजुर्ग कहा, जो आदम ऐसा बुजुर्ग कहा, आदम ऐसा बुजुर्ग कहा, કોને વાત કરી રહ્યા છે? સ્વામી પ્રાણનાથજીની. કારણ કે એની અંદર બિરાજમાન કોણ છે? રાજ્ય મહારાજ પોતે જ. એ બસરી, મલકીને હકી ત્રણેય સ્વરૂપ ત્યાં છે. એટલે ધની પોતે જ કે. અને એ ધની કારણ શું છે? એ અહીંયા આવ્યા, એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ એ પેદા હુઆ કારણ મોહમ્મદ. મોહમ્મદને કારણે અહીંયા આવવું પડ્યું. શામા મહારાણીજી ને કારણે અહીંયા આવવું પડ્યું. એ રસૂલ કી કહી હદ, એ રસૂલ કી કહી હદ. હવે કુરાનની અંદર આ બધું જ લખેલું છે, આનો ઉલ્લેખ છે, બધું હદીસોની અંદર બધું લખેલું છે. અને આના આ બધું પેદા તો કર્યું, પણ પેદા કર્યું એટલે પછી અહીંયા આગળ કામ પતી જાય એટલે એનું મૂકી ના રાખે. આ બધાને અખંડ કરશે, અખંડ મુક્તિ આપશે. આ બધાને અખંડ મુક્તિ આપશે. આ બળ છે. આ બળ છે. અને આના કારણે એમને અનમોલ મોતી કહેલા છે કે જ્યાં બ્રહ્માંડની અંદર જે જ્ઞાન લઈને આવ્યા, એ જ્ઞાનની તાકાત શું છે જુઓ. અને આની અંદર શક કરે એ પછી દોજકની આગમાં ચલે કે ન ચલે. સાંભળી અને એ માર્ગ પર ન ચાલે તો પાક થવાના નથી, તો પણ એ દોજકની આગમાં ચલે કે ન ચલે. સાંભળીને એ માર્ગ પર ચાલશું તો પાક થઈશું, પણ એ માર્ગ પર ન ચાલીએ તો પાક થઈએ ખરા આપણે. હવે અહીંયા પાક થવું એટલે શું? તો આમ ખલક માટે પાક થવું, આમ ખલક માટે પાક થવું એટલે શું? તો સાચી પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરવી, અને પહેચાન કર્યા પછી બસ એમનું પૂજન કરો. બીજું બધું છોડી દો, બીજું બધું છોડી દો. એ પાક થયા કહેવાય. બ્રહ્મ સૃષ્ટિ માટે પાક થવું એટલે શું? તો હકીકતની શુદ્ધ પડ્યા પછી મારફતની અંદર ડૂબો, એ પાક થયા કહેવાય. નિર્મળ બનવું પડે. બધી ઇન્દ્રિયોને વસ્મ કરીને, હવે વસ્મ કરવાની એટલે એને વારો, એને મારો નહીં. અને ઇશ્કની અંદર ડૂબશો તો ઓટોમેટિક વળી જશે. આ બ્રહ્માંડ ઓટોમેટિક છૂટી જશે.
આ સંસાર ઓટોમેટિક છૂટી જશે. પણ ક્યારે? ધનીને બચાયેલા જે માર્ગ છે એ માર્ગ પર ચાલીશું ત્યારે. એ માર્ગ પર ચાલીશું તો અવશ્ય થશે. આ સમય ન ગવાવો તો એ પાક થયા કહેવાય. સ્વામી પ્રાણનાથજીએ કર્યું શું કે કુરાનના જે બધા રહસ્ય હતા એ બધા જ રહસ્ય ખોલી દીધા. આ બ્રહ્માંડની અંદર જે જે કિતાબો આવી હતી અને ત્યાં આગળ જે આપણી બધી ચિઠ્ઠીઓ હતી એ ચિઠ્ઠીઓ પણ બતાવી દીધી. શા માટે એમને બુઝરગ કયા છે? કે જે કોઈને કશી સુધ ન પડતી હતી, કશી સમજ ન હતી, એ બધા જ ખુલાસા કરીને બતાવ્યા. કયામતના 9 નિશાન જાહેર કરીને બતાવી દીધા. તેમને બુઝરગ કહેવાય કે ન કહેવાય? जो सिफत आदम की कहीं ना जाए तो मोहम्मद की क्या कहूं जुबाए. जो सिफत मोहम्मद की कहीं ना जाए. કે સ્વામીજીએ જે બસરી મલકીન હતી સ્વામી પ્રાણનાથજીની સિફતનું વર્ણન ન થઈ શકે તો પછી મોહમ્મદનું વર્ણન કેવી રીતે થઈ શકે? કારણ હવે કેમ બતાવી રહ્યા છે કે ધનીએ જે આપણને આ બતાવ્યું, આ બ્રહ્માંડની અંદર આવ્યું અને જે બતાવ્યું, બ્રહ્માંડની અંદર જે લાવ્યા, અહીં આવ્યા અને બતાવ્યું, એમની સિફતનું વર્ણન ન થઈ શકે તો જેના માટે લઈને આવ્યા છે એમનું વર્ણન કેવી રીતે થઈ શકે? કે જેના આશિક છે એમનું વર્ણન કેવી રીતે થઈ શકે? તો એ માસુક કેવા હશે? સુંદર સાથ વિચારો. એ માસુક કેવા હશે કે જેને કારણે કે રાજી મહારાજ ખુદ અહીંયા આવેલા છે. બહુ બારીક વાતો છે. તો એમની સિફતનું વર્ણન કેવી રીતે કરી શકાય? જે બુઝરગ જે છે, જેમના અનમોલ મોતી કયા છે, એમનું વર્ણન કરવું શક્ય નથી એમ કે છે. તો જેના કારણે ને જેના માટે આવ્યા છે એમનું વર્ણન એ કેવા હશે? વિચાર્યું. અને ધની એમના આશિક છે તો એ માસુક કેવા હશે? जो सिफत आदम की कहीं ना जाए तो मोहम्मद की क्या कहूं जुबाए. તો મોહમ્મદનું વર્ણન નું આ જુબાથી કેવી રીતે વર્ણન થાય? મોહમ્મદ અહીંયા કોણ? તો શ્યામાજી નું વર્ણન કેવી રીતે થઈ શકે? અથવા શ્યામાજી ને રૂહોનું વર્ણન કેવી રીતે થઈ શકે? કારણ કે એમના માટે આવ્યા છે આ બ્રહ્માંડમાં. એકની વાત ન કરો. સામાજીની સાથે અહીંયા આગળ સમૂહની અંદર વાત થાય તો સામાજીને રૂહો ગણી લેવાની, સમજી લેવાની. કારણ કે નહીં તો આ બ્રહ્માંડમાં આ જ્ઞાન આવત કેવી રીતે? અને ધનીએ પોતે કહ્યું, કહેતી હું ઉમ્મત કો, મારી ઉમ્મત માટે હું અહીં આવેલો છું. કહેતી હું ઉમ્મત કો સુનસી એ સબ સંસાર. આખી દુનિયા સાંભળશે. તો એમની સાહેબી ને એમની બુઝરગી કેવી હશે? અને એમના કારણે આખા બ્રહ્માંડને અખંડ કરી રહ્યા છે. દરી વિચાર કરો તમે. આખા બ્રહ્માંડને અખંડ કરી રહ્યા છે બહિષ્ઠની અંદર. એ દોઉ સિફત સ્વરૂપ જો એક, એ દેવું સિફત સ્વરૂપ જો એક. હવે દોઉ સિફત કોની વાત કરી છે? ધણી દેવચંદ્રજીની અને સ્વામી પ્રાણનાથજી. કોની વાત કરી છે? બારીકાઈથી જોઈએ તો રાજી મહારાજની અને આનંદ સ્વરૂપ શ્યામાજીની. અંદર ગહેરાઈની અંદર ડૂબો હતો. કારણ કે અહીંયા જે બ્રહ્માંડની અંદર જે ઈશ્ક લઈને આવ્યા છે એ ઈશ્ક તો રાજી મહારાજનું ઈશ્ક સ્વરૂપ શું છે? તો રૂહલ્લાહ. અને રાજી મહારાજનું આનંદ સ્વરૂપ શું છે? તો શ્યામાજી. તો શ્યામાજી અને રૂહલ્લાહ. શ્યામાજી અને રૂહલ્લાહ. સુંદર સાથ સમજવા પ્રયત્ન કરો. તો એ શ્યામાજી એ પણ શ્યામા મહારાણીજી છે અને રૂહલ્લાહ પણ શ્યામા મહારાણીજી છે. બંને સ્વરૂપ જુદા છે. એક અંગ છે અને એક સ્વરૂપ છે. આ બંને એક છે એમ કે છે. બંને એક છે. વાહિદત ઉત્પ્રોત છે. અહીંયા આગળ જોઈએ તો શું છે? ધણી દેવચંદ્રજી ને ધણી
સ્વામી પ્રાણનાથજી. પણ બારીકીથી તમે જુઓ તો આ બંને એક છે, એમ જુદા નથી. એટલે કે છે જો સિફત આદમ કી કહી ન જાય તો મોહમ્મદ કી ક્યાં કહું जुबाए. એ દો સિફત સ્વરૂપ જો એક, એ દો સિફત સ્વરૂપ જો એક. તો કયું સ્વરૂપ એક છે? ધણી દેવચંદ્રજી, સ્વામી પ્રાણનાથજી એમના તનની અંદર બેસીને જે લીલા થઈ રહી હતી, ત્યાર પછી કોના તનની અંદર બેસીને લીલા કરી? દૂસરા જામામાં કોણે લીલા કરી? જ્યારે ધણીજીએ બતાવ્યું કે તું પરમધામની ઇન્દ્રાવતી સખી છે. સુંદર સાથ સાંભળજો. જ્યારે ધણીજીએ બતાવ્યું કે તું પરમધામની ઇન્દ્રાવતી સખી છે, તો એમના દિલની અંદર થયું કે ભાઈ તમને પરમધામ દેખાય તો મને કેમ ન દેખાય? ઘણી બધી કસકડી કરી છતાં પણ ન મળ્યું. જ્યારે એમને ખબર પડી, ધણીજીને ખબર પડી, ત્યારે કહ્યું મને ઉઠાડી દે, તું બેસી જા તો તને બધું દેખાશે. ઉઠાડી દે એટલે ગાદી પરથી નહીં ઉઠાડી દેવાના. આ તન મારું સમાપ્ત કરી નાખ, ત્યાર પછી તારા તનની અંદર બેસીને લીલા કરશે. એટલે દો સ્વરૂપ લીલા એક, એ દો સિફત સ્વરૂપ જો એક, એ દો સિફત સ્વરૂપ જો એક. સિફત જુદી જુદી છે, કાર્ય જુદા જુદા છે, પણ સ્વરૂપ એક છે. કયું? રૂહલ્લાહનું સ્વરૂપ, જેને આપણે રૂહલ્લાહ કહીએ છીએ. तीसरा साखी इनमें देख, तीसरा साखी इनमें देख. હવે તીસરા કોણ? તો રસૂલ મોહમ્મદ. ઇનમેં દેખ, ઇનમેં દેખ મીન્સ એ સ્વરૂપની અંદર, મીન્સ બસરી મલકીને હકી ત્રણેય સ્વરૂપ મોહમ્મદની છે, અને એ ત્રણેય સ્વરૂપ મોહમ્મદની છે, સચ્ચિદાનંદ પૂર્ણ સ્વરૂપ. સચ્ચિદાનંદ પૂર્ણ સ્વરૂપ. એટલે રાજજી શામાજી, હવે એને બીજી રીતે કહે તો રાજજી શામાજી ધની દેવચંદ્ર સ્વામી પ્રાણનાથજીના તનની અંદર બેસીને લીલા કરી રહ્યા છે. સરળ અને સિમ્પલ. પણ એ નથી કેવું. રાજજી મહારાજનું પૂર્ણ સ્વરૂપ જે છે, મોહમ્મદની ત્રણ સુરતો છે, એ ત્રણ સુરતો બિરાજમાન છે. ક્યાં આગળ? પાંચમા દિવસની લીલાની અંદર ધણી સ્વામી પ્રાણનાથજીના તનની અંદર બિરાજમાન છે, પૂર્ણ સ્વરૂપ. છઠ્ઠા દિવસની લીલાની અંદર એ જ સ્વરૂપ મોમિનોના દિલની અંદર વિરાજમાન છે. મેરા અર્શ દિલ મોમિન, મેં તો આયા સબ વિદ વતન સહિત, तुम न पहचानो तो मैं क्या करूं. સબવિધ વતન સહિત આવેલા છે. અને છતાં પણ હજુ સુંદર સાથને આની અંદર સંશય થાય છે, તો શું આપણે બધા પ્રાણનાથજી થઈ ગયા? આવું બધું બતાવી રહ્યા છે. દિલથી વિચારશો તો બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન જે છે, અને જે પરમહંસ થઈ ગયા એ તમે જુઓ. એ તમે જુઓ. એક એક્ઝામ્પલ એનો બતાવો. એક એક્ઝામ્પલ આપું. બરોડાની અંદર કલશની સેવા શા માટે કરવામાં આવે છે? ત્યાં પણ જમનાજી પ્રગટ કર્યા હતા ને? શા માટે કરવામાં આવે છે? વિચારો, કોણે કર્યા હતા? દિલથી વિચાર કરીને જોશો તો સમજાવશે. સમયે પ્રસંગ હતો, અને કોઈ સુંદર સાથ એ સમયે છેલ્લો સમય હતો, એમનો છેલ્લો સમય હતો. વિચાર કરી રહ્યા છે કે આ બે પ્રસંગ છે ને આ વસ્તુ બની રહી છે. કલશ ચડતો હતો. બધું રોકી રાખ્યું. કાર્ય શરૂ થયું,
પેલાને જીવન દાન આપ્યું. કોણ કરી રહ્યું છે? બતાવી રહ્યા છે. તો અંદર જે બેઠેલી શક્તિ છે, અંદર બેઠેલી શક્તિ છે, બતાવી રહી છે, કરી રહી છે. તો વિચારો, એ જ મોમીન છે. આત્મ એક બાજુ બતાવી રહે છે, આત્મ સૌને એક જ દિશે જુજવા દે. મને આ નથી સમજાતું. એક બાજુ આપણે બતાવી રહ્યા છે કે આત્મ બધાની તો એક છે, જુજવા દે છે. તો પછી ઇન્દ્રાવતીને જે મળ્યું છે એ આપણને કેમ ન મળે? ઇન્દ્રાવતીને જે મળ્યું છે એ આપણને કેમ ન મળે? કારણ કે આપણી દ્રષ્ટિ નથી એ બાજુ, આપણી દ્રષ્ટિ નથી એ બાજુ, આપણી રહેણી નથી. એની અંદર આપણે ઓતપ્રોત નથી થયા. એટલે ધની કહે છે, મેરી રૂહ તું આંખે ખોલ, હું તો તારા દિલની અંદર બિરાજમાન છું. પણ આપણે ઝાંખીને જોતા નથી. આપણે ઝાંખીને જોતા નથી. વિચાર વિચાર વિચાર, આની પર વિચાર કરો સુંદર સાથે. કે છઠ્ઠા દિવસની લીલાની અંદર રાજી મીન્સ પૂર્ણ સ્વરૂપ મોમિનોના દિલની અંદર રમી રહ્યું છે કે નથી રમી રહ્યું? તમારે હકીકતની પહેચાન કરવી હશે તો તમને હકીકત આપી રહ્યા છે. તમારે ઇશ્કની પહેચાન કરવી છે તો ઇશ્ક આપી રહ્યા છે. આપણા દિલની ઈચ્છા પ્રમાણે, આપણા દિલની ઈચ્છા પ્રમાણે ધણી કરી રહ્યા છે. અને આપણા માટે આ બ્રહ્માંડને ખેંચીને રાખેલું છે. રાત લાંબી કરી ખેંચીને રાખેલી છે. શા માટે ખેંચીને રાખી છે? નહીં તો આ બ્રહ્માંડનો લય થઈ ગયો હોય, પણ નથી થયો. વિચારો, શા માટે નથી થયો? એવું તો શું છે કે ધનીની જે બુઝરગી છે, ધનીની જે બુઝરગી છે એના કરતો પણ એમના માસુકની બુઝરગી કેવી છે આનું વર્ણન જુબાથી થઈ શકે ખરું? જેના માટે ધની અહીંયા આવ્યા, જેના માટે આ બધું આપ્યું, જેના માટે રાત ખેંચીને રાખી, શું વર્ણન કરી શકો? અને આપણે તો શું કરી રહ્યા છે? સોનાની ઝાડ છે, પાણીમાં નાખી રહ્યા છે. આપણે બધા કહેવાનો મતલબ કે આપણો મરતબો ભૂલીને આપણું જીવન જે છે, આપણું જીવન એક આમ ખલક જેવું કરી રહ્યા છે અને જીવી રહ્યા છે. આમ ખલકની જેમ જીવી રહ્યા છે. મેરી રૂહ તું આંખે ખોલ, ધની બતાવી રહ્યા છે, મેરી રૂહ તું આંખે ખોલ. શું કરી રહી છું તું? જેને નાચી જ સમજીને આ સંસારને છોડ્યો, એ જ ધનીને મેળવી શક્યા છે. એ જ ધનીને ચરણની અંદર જાગૃત છે. એમણે જ ધનીના દીદાર કરેલા છે. આ સંસારથી વિમુખ ચાલ્યા છે, એમણે જ ધનીના દીદાર કરેલા છે. એ દો સિફત સ્વરૂપ જો એક, એ દો સિફત સ્વરૂપ જો એક, तीसरा साकी इनमें देख. વાણીની અંદર જે આ ઇશ્કનો જે રસ છે, આ જે વાણીની અંદર જે આ ઇશ્કનો રસ છે, એ રસ તમે પીઓ. છઠ્ઠા સાગરમાંથી પાંચમો સાગર જુદો પડે છે. ઇલમમાંથી ઇશ્ક જુદો પડે છે. એ ઇશ્કની પહેચાન આપણને નથી. અને એ ઇશ્કની પહેચાન ક્યારે થાય? અંદર એની અંદર ડૂબીએ ત્યારે. જેમ સમુદ્રની અંદર મોતી છે, પણ એ મોતી દેખાતું નથી તમને. પણ જ્યારે મરજીવા થઈને અંદર પડો, અંદર ડૂબો, ત્યારે તમે મોતી લાવો. એ તો તમે મોતી નથી લાવવાના, સંકલન છેપરો જ ભેગા કરવાના છો. એ ઇશ્ક કોને મળે? કે આની અંદર
વાણીની અંદર જ ડૂબશે એમને ઈશ્ક મળશે. કેમ? હક્કે દિલ કી બારીક્યા શું છે એ સમજાશે. હક્કે દિલ કી બારીક્યા શું છે એ સમજાશે. ત્યારે ખબર પડશે કે ધણી આપણા માટે આટલું બધું કરી રહ્યા છે અને આપણે કશું જ નથી કરતા. આપણે બોલતા તો બોલી છે ધણી આશિક છેલ્લા માટે કરી રહ્યા છે, તો ભાઈ તમે આશિક તો બનો એકવાર. આશિક બનવાની અંદર શું ગુમાવવું પડે છે એ તો તમે જુઓ તો ખરા. એકવાર આશિક બનીને બતાવો. પણ આપણે તો માયાના આશિક બનેલા છે. આપણે બધા તો માયાના આશિક બનેલા છે. ईसा आदम मोहम्मद नाम, ईसा आदम मोहम्मद नाम, ए तीनों एक मिल भय इमाम, और जो कहे मुर्दे की बात, साकी प्याले होई होसी कल्पांत. ईसा आदम मोहम्मद नाम, એ તીનો સ્વરૂપ જે અંદર બેસીને રસૂલ મોહમ્મદે જે કહ્યું હતું આખીરના વખત પણ હું એમની સાથે હઈશ, તો ઈસા આદમ મોહમ્મદ બસરી મલકીને હકી ત્રણ સ્વરૂપ. આ ત્રણેય સ્વરૂપ જે છે આ ત્રણેય સ્વરૂપ ભેગા થયા તો શું થયું? તો સ્વામી પ્રાણનાથ કહેવાય. રાજી મહારાજે પોતાનું નામ પણ આપી દીધું, એટલે કે જે સ્વામી પ્રાણનાથજી કહેવાય, પોતાનું બિરુદ પણ આપી દીધું. એ તીનો એક મિલ ભય ઇમામ, એ તીનો એક મિલ ભય ઇમામ. એક જગ્યાએ अनहोनी को होनी कर दे, होनी को अनहोनी, एक जगह पे जमा हो तीनों. हाँ, ईसा आदम मोहम्मद, આ ત્રણ સ્વરૂપ. અને એ અનહોની કરી. કઈ અનહોની કરી? આ બ્રહ્માંડની અંદર ઈશ્ક આપ્યો. કઈ અનહોન કરી? આ બ્રહ્માંડને અખંડ બહિષ્ઠી આપી. આ અનહોની કરી. તો એ તીનો એક મિલ બે ઇમામ. ઇમામ મહેદી કહેવાય. સ્વામી પ્રાણનાથજીનું બિરુદ બન્યું. તો અહીંયા આગળ જે પાંચ શક્તિઓ જે છે, પાંચ શક્તિઓની જે વાત છે, હવે જબ્રાહીલ અને અસરાફીલ સાંભળજો સુંદર સાથ, એ તો આપણી નિગમાની માટે આપણને અહીંયા પહેલેથી જ આપણે ત્યારથી જ મોકલેલા છે, આપણી સાથે ને સાથે છે. આપણે એની પહેચાન નથી કરતા. આપણે એમની પહેચાન નથી કરતા. પણ એમની પહેચાન કરી હોય જો સાચો મોમીન હશે અને જે મુસીબતની હશે અને મુસીબતની અંદર આપણને ઉગાડશે, અવશ્ય ઉગાડશે. એમાં કોઈ સંશય નથી. એ કોણ કરી રહ્યું છે? આ નિગમાની કરી રહ્યા છે. એ દુનિયાથી ડરીને ન ચાલો. પહેલા આપણે હિંમત બતાવીશું. આપણે હિંમત બતાવીશું તો આપણી પાછળ ને પાછળ છે જ ખડા પગે. એટલે હિંમત કરી અને જે દોડી રહ્યા છે એને તારતમનું ફળ મળી રહ્યું છે. અને હિંમત એમનેમ ન આવે. જ્યારે પૂર્ણ વિશ્વાસ હોય ત્યારે હિંમત આવે. એ વગર હિંમત ના આવે. એટલે વિશ્વાસ કરીને જે દોડશે એને તારતમનું ફળ મળશે. અને જ્યારે વિશ્વાસ આવ્યો તો હિંમત આવી, સમજી લેવાનું. એ જોશ આવશે, આવશે ને આવશે જ. આમાં કોઈ સંશય નથી. એ જોશ આવશે, આવશે ને આવશે, એમાં કોઈ સંશય નથી. હવે કે છે એ ઈસા આદમ મોહમ્મદ નામ, રસૂલ મોહમ્મદ એ ત્રણ મોહમ્મદની સુરત છે. રસૂલ મોહમ્મદ, શ્યામા મહારાણીજી અને સ્વામી પ્રાણનાથજી. હકી હુકમનું સ્વરૂપ.
શામાજીની આતમ, આપણે એને બીજી રીતે કહીએ તો શામાજીની આતમ, અક્ષરની આતમ અને હુકમનું સ્વરૂપ, ચિદઘન સ્વરૂપ, એ હુકમનું સ્વરૂપ છે. નહીં તો બંને આતમ એક સાથે ન આવી શકે. હુકમનું સ્વરૂપ બી ચિદઘન સ્વરૂપ હોય ત્યારે જ આવી શકે, અધરવાઇઝ ન આવી શકે. અને આના કારણે શામાજીથી ધણી દેવચંદ્રજી ઘણી બધી વાર માગ્યું કે ભાઈ જાગણી મારાથી કરાવો, પણ ન થઈ શક્યું, કારણ કે પૂર્ણ સ્વરૂપ ત્યાં ન થઈ શક્યું. કારણ કે શામાજીની આતમની અંદર અક્ષરની આત્મ કદાપી ના આવી શકે, કદાપી ના આવી શકે. સત આનંદ સ્વરૂપની અંદર સત સ્વરૂપ કેવી રીતે આવી શકે? હુકમનું સ્વરૂપ હોવું જોઈએ. હવે જો હુકમનું સ્વરૂપ, સાંભળજો સુંદર સાહેબ, હવે જે હુકમનું સ્વરૂપ છે એ સમાજની અંદર ના આવી શકે, કારણ કે ઈશ્કનું સ્વરૂપ છે. બહુ ગહેરી વાતો છે આ. એ ઈશ્કનું સ્વરૂપ છે. હા, ઈશ્ક ચિદઘન બની શકે. સાંભળજો સુંદર સાહેબ, ઈશ્કનું સ્વરૂપ ચિદઘન બની શકે, પણ પૂર્ણ સ્વરૂપ ન બની શકે. એમ સતનું સ્વરૂપ ચિદઘન બની શકે, પણ પૂર્ણ સ્વરૂપ ન બની શકે. સતમાંથી સતની જે છે એમાં સતની સાહેબી કાઢી નાખો તમે, તો એ ચિદઘન સ્વરૂપ બની શકે, પણ પૂર્ણ સ્વરૂપ ન બને. એટલે તને કહ્યું તું, દેખ તેરી દાયની તરફ તેરી ઉમત કો લાનત લગી છે. કારણ કે ચિદઘન સ્વરૂપ બન્યું એટલા માટે. નહીં તો અક્ષર પ્રદેશ કઈ રીતે કહી શકે? એ ચિદઘન સ્વરૂપ બન્યું. એટલે રાજી મહારાજ અને અક્ષર બ્રહ્મ કોઈ ફેર નથી, પણ ફેર ફક્ત એક જ છે. બારીક વાત સમજશો તો ફેર ફક્ત એક જ છે કે રાજી મહારાજ જે છે એ જે સ્વરૂપ છે એ સત્તાની અંદર પણ જઈ શકે અને આનંદમાં પણ જઈ શકે. પણ જે પેલું સ્વરૂપ જે છે એ સ્વરૂપ ફક્ત સત્તામાં જઈ શકે, આનંદમાં ન જઈ શકે. અને એટલા માટે જ અક્ષર બ્રહ્મે માગ્યું કે રંગમોહનની અંદર શું લીલા થાય છે મારે જોવી છે. એ ઈશ્કની લીલા જોવા માંગી. જો એ સ્વરૂપ જઈ શકતું હોત તો આ બ્રહ્માંડ બનાવવાની જરૂર ન પડી હોત. જો એ સ્વરૂપ થઈ શકતું હોત તો આપણે પરમધામથી અહીંયા આવ્યા ન હોત. આપણે પરમધામથી અહીંયા આવ્યા ન હોત. એટલે આની પર વિચાર કરો. વિચાર આની પર વિચાર. અને જબરાઈને સાપરી તો છે ને છે જ. એટલે પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. ચલો, આ સમજાયું. એક સ્ટેપ આગળ જઈએ. હવે મોમીનો પર આવીએ. તો મોમીનો જે છે એ મોમીનો આશિક છે કે માસુક છે? તો અત્યારે તો માસુક છે આપણે. તો આશિક છે કોણ? તો આશિક રાજી મહારાજ છે. હવે એ આશિક છે તો એટલા માટે આપણા દિલની અંદર આવીને બિરાજમાન છે. સુંદર સાહેબ, આ બારીક વાતો બતાવી રહ્યો છું, અંદર નથી. દિલ ગવાહી આપે તો એને ગ્રહણ કરજો, ન આપે તો એક કાને સબરી બીજા કાને બહાર કાઢજો. રાજી મહારાજ છે એ આશિક છે. હવે એ આશિક છે એ આપણી અંદર દિલની અંદર બિરાજમાન છે, એમાં કોઈ સંશય નથી. હવે તમે વિચાર કરો સુંદર સાથે કે એ જે સ્વરૂપ આવ્યું એ પૂર્ણ સ્વરૂપ છે કે નથી? આ વિચાર કરો. જે આપણી અંદર આવ્યું એ પૂર્ણ સ્વરૂપ છે કે નથી? જો પૂર્ણ સ્વરૂપ ન આવ્યું હોત, સુંદર સાથ, જો એ પૂર્ણ સ્વરૂપ આપણી અંદર ન આવ્યું હોત તો પરમધામની અંદર જઈને રાજ્ય મહારાજ સાથે આપણે અવશ્ય ઝઘડો કરો, અવશ્ય ઝઘડો કરો. આમાં કોઈ મનમેખ નથી. કેમ? તર્ત કહો કે રાજજી મહારાજ ઇન્દ્રાવતીને તમે પૂર્ણ સ્વરૂપે એમના દિલની અંદર બિરાજમાન થયા અને અમારી અંદર તમે ન આવ્યા. આ ઝઘડો થાત ને થાત, આમાં કોઈ સંશય નથી. તમે પક્ષપાત કર્યો. ઇન્દ્રાવતીજીના તનની અંદર તમે પૂર્ણ સ્વરૂપે લીલા કરી અને એ લીલા અમારાની અંદર ન કરી. તમે છઠ્ઠા દિવસની લીલા કેમ કરી ધનીએ? એની પાછળનું આ પણ કારણ છે. રૂહો નથી જાગી એ તો છે ને છે જ, એની પાછળનું આ પણ એક કારણ છે.
રાસની અંદર તમે જુઓ, આ વસ્તુ પહેલા બનેલી છે, નથી બની એવું નહીં. કેસરભાઈનો ઝઘડો જુઓ તમે, ઇન્દ્રાવતી અને કેસરભાઈનો ઝઘડો જુઓ તમે. કીધું રાજ્ય સાથે જ બહુ રમી લે, હવે તો અમને રમવા દે. રાજ્ય મહારાજ ઉભા ઉભા જોઈ રહ્યા છે આ ઝઘડાને. જો રાજ્ય મહારાજે શું કર્યું, અનેક તન અનેક રૂપ ધારણ કરી અને એક એક સખી સાથે લીલા કરી. એટલે ઇન્દ્રાવતી ને કે ભાઈ ધની તો મારી પાસે છે, કેસરભાઈ કે ધની મારી પાસે છે. અનેક સ્વરૂપ ધારણ કરી અને આ લીલા કરી. અને એ જ લીલા અહીંયા જાગણી બ્રહ્માંડની અંદર છઠ્ઠા દિવસની અંદર ધની કરી રહ્યા છે. આ જ લીલા. આપણે એની પહેચાન નથી, એમાં ધનીનો શું વાંક? આપણને એની સમજ નથી પડતી તો ધનીનો આમો વાંક કરો, આપણો વાંક. એટલે ધની વારે ઘડે કે છે, મેરી રૂહ તો આંખે ખોલ, मैं तो मेरा दे चुकी पर तूने न लिया, तुम न पहचानो तो मैं क्या करूं. એ પાંચે પાંચ શક્તિ આપણી અંદર છે. પાંચે પાંચ શક્તિ આપણી અંદર છે. જો આ પાંચે પાંચ શક્તિ આપણી અંદર ન હોત તો આપણે જે કહી રહ્યા બતાવી રહ્યા છે કે બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન, કેવી રીતે કહી શકીએ? બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન. ઇવન દો, સાંભળજો સુંદર સાથ, ઇવન દો જો આ શક્તિ આપણી સાથે ન હોય અને જો આપણા દિલની ઈચ્છા, સાંભળજો સુંદર સાથ, મોમિનોના દિલની ઈચ્છા જો ધની પૂર્ણ ન કરે તો આસ્તિક કેવા? બીજી રીતે તમે જુઓ, મોમિનોના દિલની ઈચ્છા ધની પૂર્ણ ન કરે તો આસ્તિક કેવા? થાય ને? વિચારો, ધની આસ્તિક છે, આપણે માસુક કેવા? અને આપણે ધનીની દિલની ઈચ્છા ન કરીએ તો આપણે મોમિન કેવા? અમે સાથે તમે જુઓ, અને જ્યારે આપણે ધનીના દિલની ઈચ્છા પૂર્ણ કરીશું તો ધની માસુક બનશે અને આપણે આસ્તિક બનીશું. ધની માસુક બનશે અને આપણે આસ્તિક બનીશું, અને એ ઓતપ્રોત છે. હવે ધનીના દિલની ઈચ્છા શું છે? તો ધનીના દિલની ઈચ્છા એક જ છે, મેરી રૂહ તો આંખે ખોલ. બસ આ જ ઈચ્છા છે ધનીની. ચલ પરમધામ પાછા જઈએ. એક વાર તું મને ખરા દિલથી પુકાર, હું 10 વાર હાજી હાજી કરીશ. ધનીની દિલની ઈચ્છા છે. એ આપણે પૂરી નથી કરી શકતા. એ આપણે પૂરી નથી કરી શકતા. ईसा आदम मोहम्मद नाम, ए तीनों एक मिल भये इमाम. और जो कहे मुर्दों की बात, और जो कहे मुर्दों की बात, साकी प्याले हंसी कल्पांत. કે દુનિયાવાળા તો મુર્દોની તરફ જે એવા છે, મુર્દા જેવા છે. કેમ? કે જે આ સંસારને આપણે છોડ્યું છે, એને ગ્રહણ કર્યું છે. અને ક્યાં સુધી? એ સમજતા નથી આ ક્યાં સુધી છે. આ સાહેબી છે તો ક્યાં સુધી છે? આ વજૂદ છે ત્યાં સુધી. પછી પછી શું? વિચારો, 84 લાખ યોનિની અંદર ફરો, પછી શું? 84 લાખ યોનિની અંદર ફરો તમે, એટલે મુર્દા છે આ બધા. કેમ? કે આ જે અમૃત મળ્યું છે એ અમૃત લેતા નથી. આ જે અમૃત, કયું અમૃત? કુલજમ સ્વરૂપની વાણી, પારનું જે જ્ઞાન મળ્યું છે એ લેતા નથી. તો પછી એમને શું કહેવું જોઈએ? પણ તેમ છતાં તમે જુઓ, રાજ્ય મહારાજની મહેર જુઓ એમની પર. એ નથી લેતા છતાં પણ એમને અખંડ બહેસ્તી આપશે.
છતાં પણ એમને અખંડ બહિષ્ઠી આપશે. અને અખંડ બહિષ્ઠી આપશે એની પાછળનો કારણ ઘણા બધા છે, ઘણા બધા છે. એક ન સમજો. એમાંનું એક કારણ ત્યારે આવ્યું તો બતાવું કે એક કારણ શું છે કે પરમધામની અંદર જ્યારે જઈશું ને ત્યારે આ બધું જ આપણે જોઈશું. આ નકશો આપણને દેખાશે અને ત્યાર પછી વર્ષો વીતી જશે અને પછી પણ જ્યારે જોવું હશે ને તો તમે બહિષ્ઠી જોઈ લેજો. ત્યારે બહિષ્ઠી જોઈ લેજો. બહિષ્ઠી જોઈ લેશો મીન્સ આમાં બહિષ્ઠી જોઈ લેશોનો અર્થ શું છે? જ્યારે આપણને જ્યારે સમજ જોવાની જ્યારે આપણને એ થશે ત્યારે એકવાર તમે ધનીના અંતસ્કરની અંદર જઈને આવો ફરી પાછા. પણ આ તો આગળની વાત છે, પરમધામની વાત છે. જ્યારે આ લીલા તમારે જોવી હશે તો એ લીલા છે, એ લીલા ધનીના અંતસ્કરની અંદર એકવાર તમે જઈને જુઓ. એ તો અખંડ લીલા છે. આપણે જે કરી છે લીલા એ ધનીના અંતસ્કરણની અંદર અખંડ છે. એટલે જ્યારે જ્યારે આ લીલા જોઈ છે ત્યારે તમને મળે. એક એક્ઝામ્પલ બતાવો, સરસ એક્ઝામ્પલ કે આપણા જીવનના મહત્વના જે પ્રસંગો હોય, મહત્વના પ્રસંગો હોય તો આપણે શું કરીએ છીએ? ફોર એક્ઝામ્પલ કે લગ્ન. તો જે લગ્ન હોય એની કેસેટ તમે શું કરી છે? એને તમે વિડીયો બનાવો છો અને મૂકી રાખો છો. જ્યારે જ્યારે જોયું હોય ત્યારે તમારે જોવાય કે ના જોવાય? આ બસ આ કેસેટ બનાવી રહ્યા છે આપણી. જ્યારે જોઈ છે ત્યારે જોવા મળશે. પછી તમે અત્યારે બેઠા બેઠા જો કે હા ભાઈ મારા લગ્નની અંદર લાવો જોઈએ. તો તમે કેસેટ કાઢીને જુઓ. એમ જ્યારે આપણે આ કેસેટ જ્યારે જોવી હશે ત્યારે ધણીના અંતસ્કરની અંદર જઈને જુઓ. બધું જ અખંડ છે એમના દિલની અંદર. અને એ અખંડ એટલા માટે કર્યું છે. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવી. ઈસા આદમ મોહમ્મદ નામ એ तीनों एक मिल भय इमाम और जो कहे मुर्दा की बात साकी प्याले होसी कल्पांत साकी प्याले होसी कल्पांत बोलो श्री प्राणनाथ प्यारे की श्री कृष्ण कन्हैया लाल की जय श्री सदगुरु महाराज की जय श्री सुंदर साथ સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કરતો પ્રણામ છે.